જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને જાહેરમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવું ભારે પડ્યું હતું. વટ મારવા ફાયરિંગ કરનાર જમીન દલાલે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજરાજ સોસાયટીમાં 4 વ્હીલ કારમાં બેઠેલા આ જમીન દલાલે ડ્રાઈવર સીટની બાજુએથી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં દુર્ઘટના બનતા ટળી હતી. પોલીસ પૂછપરછમાં છેલ્લા ઘણા દિવસોથી પિસ્તોલ ચેક ન કરી હોવાથી પિસ્તોલ ચાલે છે કે કેમ તે જાણવા હવામાં રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ જણાવી હતી. આરોપી પાસેથી મળી આવેલી રિવોલ્વર લાયસન્સવાળી હોવાથી પોલીસે તે લાયસન્સ રદ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ પકડમાં આવેલા આરોપીનું નામ ખુશાલભાઈ પટેલ છે, જે મૂળ સાવરકુંડલાના વતની છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજરાજ સોસાયટીમાં તેઓના સંબંધી રહે છે, જે સંબંધીના ત્યાં તેઓનું અવારનવાર આવવા જવાનું રહે છે. આ દરમિયાન 19 સપ્ટેમ્બરના રોજ સાંજના સમય દરમિયાન તેઓ વ્રજરાજ સોસાયટીમાં આવેલા પોતાના સંબંધીના ત્યાં મળવા માટે આવ્યા હતા. સોસાયટીમાં આવેલી દુકાન નજીક પોતાની 4 વ્હીલમાં તેઓ ડ્રાઈવર સીટની બાજુમાં બેઠા હતા. તે વેળાએ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર વડે તેઓએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે રાઉન્ડ ફાયરિંગ બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે સીસીટીવી ફૂટેજમાં ડ્રાઈવરની ડાબી સાઈડની સીટ પર બેઠેલા ખુશાલભાઈ પટેલ દ્વારા બારીમાંથી પિસ્તોલ બહાર કાઢી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના કેદ થઈ હતી. ફાયરિંગના પગલે સ્થાનિક લોકોમાં એક ભયનો માહોલ ઊભો થયો હતો. જે બાદ વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન સાવરકુંડલાના જમીન દલાલ ખુશાલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપી પાસેથી રિવોલ્વર અને 4 વ્હીલ કાર પણ કબજે લેવામાં આવી હતી. સરથાણા પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી પાસે જે પિસ્તોલ છે તે લાયસન્સવાળી છે. આરોપીએ પોતાની પૂછપરછ પણ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પિસ્તોલ ચેક કરી નહોતી. જેથી પિસ્તોલ ચેક કરવા માટે તેણે આ ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. જો કે માત્ર પોતાનો વટ મારવા માટે તેણે આ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી પિસ્તોલનું લાયસન્સ રદ કરવા માટેની પણ તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે આરોપી સરથાણાની વ્રજરાજ સોસાયટીમાં રહેતા પોતાના સંબંધીના ત્યાં અવારનવાર આવતો જતો રહે છે. જેથી સોસાયટીમાં વટગીરી મારવા માટે તેણે પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારનું કૃત્ય કર્યું હતું. જે બાબતે ગંભીર નોંધ લઈ સરથાણા પોલીસે પણ આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં સુરતમાં જમીન દલાલે વટગીરી મારવી ભારે પડી હતી અને અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલ તો આ મામલે સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.